रामचरितमानस में एक खूब सुंदर प्रसंगનું આલેખન ગોસ્વામી તુલસીદાસે કર્યું છે। જ્યારે રામ સીતાના કહેવાથી હરણ પાછળ ગયા, આ બાજુ રાવણ સીતાનું હરણ કરીને જતો રહ્યો। લક્ષ્મણ જેવા રામને મળે છે એટલે રામ ગુસ્સે થયા કે મેં તને ના પાડી હતી સીતાની રક્ષા કરવાનું કીધું, છતાં પણ તું આવ્યો કેમ? લક્ષ્મણે વાત સમજાવી, બંને જણા પાછા કુટીર પર ગયા તો સીતા ન મળ્યા। એટલે રામ સંશોધન કરવા લાગ્યા, લક્ષ્મણ પણ મદદ કરે છે, શોધખોળ કરે છે, ક્યાંય સીતા મળતા નથી અને રામ રડવા લાગ્યા। રામ એક એક ઝાડને પૂછે, ફળ ફૂલને પૂછે, પોપટ અને મેના જોવે, રામ એમ બોલે કે આ બંને યુગલ કેવો આનંદ કરે છે, હું જ એકલો થઈ ગયો। હરણને જોવે રડે, કોઈ પણ યુગલને જોવે રામ રડવા જ લાગે। રામે એટલા ગાંડા કાઢ્યા, રામ સ્ત્રીના વિરહની અંદર પાગલ જેવા થઈ ગયા। મારી સીતા વગર હું નહીં રહી શકું। લક્ષ્મણ કે ભાઈ હું 13 વર્ષથી ઉર્મિલાને મૂકીને આવ્યો છું, તો એ રોતો નથી, અને તમારે જો ગયે 2 કલાક કઈ નથી થયા, અને એમાં આટલા સીતે સીતે સીતા સીતા, થોડીક તો શાંતિ રાખો। પણ લક્ષ્મણને દિવ્ય ભાવની દૃઢતા હતી, અને આ ઘટના ઉપરથી શિવ પાર્વતી પસાર થતા હતા, એમણે જોઈ। એટલે પાર્વતી કે જોન કે પત્નીના વિરહમાં કેવા ઝૂરે છે, હું કંઈક હેલ્પફુલ થઉં। શિવજી કે રહેવા દો, આ ઓલરેડી સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે, પ્રોગ્રામ ભજવવાના ચાલે છે, આમાં કંઈ તમારે જાતે ઇન્ટરફિયર કરવાની કંઈ જરૂર નથી। પાર્વતી કે ના ના, કે પત્નીના વિરહમાં ઘેલા થઈ ગયા છે, હું મદદરૂપ થઉં। શિવજીએ ના પાડી છતાં પાર્વતી ગયા, સીતાનું સ્વરૂપ ધારણ કરીને એકદમ સીતા જ બની। સીતા જેવો રંગ રૂપ ને કપડા ને સ્ટાઇલ ને બધું, ચાલતા ચાલતા રામની સામે પહોંચ્યા। એમને એમ કમળા રામ જોશે એટલે સીતે સીતે કઈ દોડશે અને રાજી થઈ જશે। રામ આવ્યા, નજીક આવ્યા ને હાથ જોડે। રામ કે દેવી એકલા કેમ નીકળ્યા, શિવજી ક્યાં? હવે તો પાર્વતીને એમ થયું જરસ્તો મળે તો ભાગી જવું ક્યાંક, ખબર પડી ગઈ આમને તો, અને રામે તો હાથ જોડીને વંદન કરી દીધા, એટલે પાછા જતા રહ્યા। આ બાજુ શિવજી વેઇટિંગ રૂમમાં બેઠા હતા, કે પાર્વતી પાછા આવ્યા। શિવજી કે ક્યાં ગયા હતા? કે કઈ નહીં, આ થોડું કર્યું, બધી ઘટના ખબર પડી। શિવજી કહેવે તો હું ના રાખું તમને। શિવજીએ રાખવાની ના પાડી। પાર્વતી કે કેમ? એ કે તમે મારા પત્ની હતા, પણ માતાનો રોલ કર્યો, જગદંબાનો, સીતાનો, એટલે હવે હું તો માતાનો રોલ કરેલી બાઈને પત્ની તરીકે કેમ નહીં રાખું, હું ના રાખું। રામે ના રાખે અને શિવજીએ ના પાડ્યું, એટલે પાર્વતીએ જયા પાર્વતી વ્રત ચાલુ કર્યું। ત્યારથી બધા ધંધે લાગ્યા છે, અને 60,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, ત્યારે માંડ શિવજી પાછા મળ્યા। લાગતા હતા રામ રડે છે એવું, લાગતા હતા રામ સીતા પાછળ ઘેલા થયા એવું। માનુષી ચરિત્રમાં પણ દિવ્યતા હતી। મહારાજ પંચાળા 7 ની અંદર નટની માયા સમજાવે છે। ભગવાન આ લોકની અંદર આવે ત્યારે ભગવાન જેમ માનુષી ચરિત્ર કરે છે, એમ અક્ષર બ્રહ્મ પણ લોકમાં આવે એટલે માનુષી ચરિત્ર કરે જ। પણ દિવ્ય ભાવને મનુષ્ય ભાવ એક સમજે તો ભગવાન ભજવાનું સુખ આવે। તારીખ 26/1987 ના રોજ બાપા નડિયાદમાં બિરાજમાન હતા। મહાશિવરાત્રીનો દિવસ હતો, અને બાપા આશીર્વાદમાં શું બોલ્યા? સ્વામી કહે છે ભગવાન અને સંત આપણા જેવા જ લાગે, પણ વાત જુદી છે। તમે બેઠા છો અને હુંય બેઠો છું, પણ આપણામાં ઘણો ફરક છે। સ્વામી આવું જાહેરમાં નડિયાદમાં મહાશિવરાત્રી પર્વે પોતે બોલ્યા હતા। જેમ 1000ની નોટ એ શેની બનેલી છે? બોલો તો શેની? કાગળની। અને વર્તમાન પત્ર દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચાર શેનું બનેલું છે? કાગળનું। છાપાને ફાડે તો ફાટી જાય, ફાટી જાય। 1000ની નોટને ફાડે તો એ ફાટી જાય। 1000ની નોટ પર પાણી રાખો તો એ ભીની થઈ જાય, છાપું એ ભીનું થઈ જાય। 1000ની નોટને સળગાવો તો એ સળગી જાય, છાપું એ સળગી જાય। એને પવનથી ઉડાડો તો એ ઉડી જાય, બધું બંને ઉડી જાય। છતાં 1000ની નોટ લઈને માર્કેટમાં જાઓ તો કંઈક મળે, છાપું લઈને વેચવા જાઓ હિમાલય મોલમાં શું મળે? શું મળે નહીં। છાપું તો 32 પાનાનું આવે, ક્યાંક 38 પાનાનું પૂર્તિ સાથે આવે, પણ છાપું કાગળ હોવા છતાં પણ એની કિંમત નથી। માનવ સ્વરૂપ ધારણ કરેલા ગુણાતીત સંત છે, પણ છતાં એ જુદા છે। 14/10/1987 ના રોજ ગોંડલમાં બાપા આશીર્વાદ આપતા હતા, અને સ્વામી પોતે બોલ્યા કે દેહ મૂકીને જેને પામવા હતા તે દેહ છતાં મળ્યા છે, પણ મનાતું નથી। ઉપરવાળા દેખાતા નથી અને નીચેવાળા ઓળખાતા નથી, મનાતા નથી, સમજાતું નથી। સામે ડોક્ટર હર્ષદ જોશી બેઠા હતા, ઓર્થોપેડિક સર્જન।
સ્વામી કહે છે, શું ડોક્ટર? માંદા પડે, બાટલા લઈ જવા પડે, ચેક કરવા પડે, ગોળીઓ આપવી પડે, ઇન્જેક્શન આપવા પડે, છતાં પણ એ આપણા જેવા નથી, એ જુદા છે. આ વાત સમજાય તો ભગવાન ભજવાનું સુખ આવે. ગુણાતીત સંત આપણા જેવા લાગે. આજે 12 પ્રમુખ સ્વામી મહારાજ માટે કદાચ લોકોને એમ થાય કે આપણા જેવા છે ને શું પગે લાગવાનું, શા માટેની માળા, શા માટેની પૂજા? ખાલી એના બાહ્ય ચહેરા અને બાહ્ય સ્વરૂપ, બાહ્ય રૂપને નહીં, એની અંદર છુપાયેલું કોણ છે? બાવાજીમાં બીજો આવીને કોક બોલે. યોગી બાપા માટે જે કવિએ લખ્યું છે એમ ગુણાતીત સત્પુરુષના મનુષ્ય ચરિત્રમાં પણ એની સામર્થ્ય કઈ છે એને સમજવાનો થોડો પ્રયત્ન કરીએ. ભગવાન અને સંતનું સ્વરૂપ દિવ્ય છે. એ અનેક લોકોના ઇન્દ્રિયો અંતઃકરણને ખેંચી લે છે. વરતાલના 13માં લખ્યું છે, ભગવાનની મૂર્તિ દેખવામાં તો આપણા જેવી જ લાગતી હોય છતાંય દિવ્ય છે. અબ્દુલ કલામ બાપાના દર્શને આવ્યા. કલામ જેવા માણસ પર પ્રભાવ પડે, આપણા બધા પર તો ભલભલાનો પ્રભાવ પડે. કારણ કે આપણે બધા ગુંદા જેવા હોય, ગમે ત્યાંથી ચોટે, અને ગમે તેનો આપણે તો સારા રૂપવાળાનો પ્રભાવ પડે, સારી ગાડીવાળાનો પ્રભાવ પડે, સારા બોલનારાનો પ્રભાવ પડે. કલામ એવો માણસ છે જેના પર કોઈનો પ્રભાવ ના પડે. એ માણસ અંદરથી પોતે જ પવિત્ર છે. જેને પૈસા અડી શક્યા નથી, જેને કોઈ રૂપ અડી શક્યું નથી, જેને કોઈ સત્તા અડી શકી નથી, જેને કોઈ માન મોટો પડી શકી નથી, આવા માણસ પર પ્રમુખ સ્વામી મહારાજનો પ્રભાવ પડે. અને અબ્દુલ કલામ સાહેબ બાપાના દર્શને 2001માં પહેલી જ વાર ગયા અને નોંધે છે કે સંત તિરુવલ્લુવરે 1300 કવિતાનો ગ્રંથ લખ્યો છે અને એમાં એમણે લખ્યું છે કે તમારા મનમાં કોઈ પ્રકારની વ્યાધિ ઉપાધિ આવે, ચિંતા આવે અને તમે કોઈક એવા પુરુષના સાનિધ્યમાં જશો, તમારી બધી જ ચિંતાઓ ધોવાઈ જશે. આજે પ્રમુખ સ્વામીના સાનિધ્યમાં એ કવિતાના અર્થ મને સ્ફુરતા હોય એવી અનુભૂતિ આજે થાય છે. સ્વામીના સાનિધ્યમાં દિવ્યતાની અનુભૂતિ થાય, ઇન્દ્રિયો અંતઃકરણ ખેંચાઈ જાય. મુંબઈમાં એક ગાયક છે, અમે દાતે એનું નામ છે. ઇન્ડિયન આઇડલની અંદર ટોપ 4 ની અંદર પોતે આવ્યા. સારેગામા, જો જીતા વહી, સુપરસ્ટાર મ્યુઝિક કા મુકાબલા જેવા રિયાલિટી શો ની અંદર પણ એને ગીત ગાયા છે. મૂવીઝની અંદર પણ પ્લેબેક સિંગર તરીકે પોતે કામ કરે છે. આપણી પણ કેટલીક કીર્તનોની કેસેટોની અંદર એમણે સૂરને સ્વર પોતાનો આપેલો છે. જુલાઈ 2015માં બાપાના દર્શને આવ્યા અને દર્શન કરતા કરતા રડી પડ્યા અને પછી સંતોને વાત કરે છે, મને ઘણું ટેન્શન રહેતું હતું, સ્વામીના એક વખતના દર્શન કર્યા અને ફેરફાર થઈ ગયો. આજે કંઈ પણ રેકોર્ડિંગમાં જાય સ્વામીને યાદ કરે. નવરાત્રીમાં ગાવા માટે અમદાવાદ આવ્યા હતા, એક દિવસ પ્રોગ્રામ કેન્સલ કરીને સારંગપુર બાપાના દર્શને આવી ગયા. બોમ્બે રહે છે, રવિવારે જો કોઈ પ્રોગ્રામ ના હોય અચૂક રવિ સભા ભરતા થઈ ગયા છે. એકવાર પ્રમુખ સ્વામી મહારાજના દર્શન, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવો છો ને ભાઈ બધા, જેઠાલાલ એનું જોવું તો બધાને ખૂબ ગમે છે. આ જેઠાલાલ દિલીપભાઈ જોશી છે, આપણા ચુસ્ત સત્સંગી છે, રવિ સભા ભરે છે, 10મો ભાગ ધર્માદો કાઢે છે. હમણાં શરદ પૂનમે ગોંડલમાં પણ આવે, ઉત્સવ સમયમાં રાજકોટ આવે તો લગભગ 1-2 વર્ષ પહેલા, અને આવે એટલે તો છોકરા ટોળે વળે, મોટા ટોળે વળે, જેઠાલાલ જેઠાલાલ ફોટા પડાવે, ઓટોગ્રાફ લે. ફૂલદોલમાં ગઈ સાલ કે આવ્યા ત્યારે તો એટલા એના આગલા વર્ષે લોકો પાછળ પાછળ ફરે. ત્યારે દિલીપભાઈ શું બોલ્યા, એ આપણી રવિ સભામાં રેગ્યુલર આવે છે. દિલીપભાઈ કે મને તો 5, 25, 50, 100 માણસો પાછળ ફરે તો એ કંઈક એમ થઈ જાય, બાપાને આટલા માણસો હાથ જોડીને પગે લાગે છે છતાં એના ચહેરાની એક રેખા બદલાતી નથી. શું આ દિવ્યતા છે! જો મનુષ્ય ચરિત્રની અંદર પણ દિવ્યતા એમની આ છે. આવા માણસો હંમેશા દિલીપભાઈ જ્યારે પણ એવોર્ડ મળે ત્યારે પહેલી શરૂઆત શેનાથી કરે છે? જય સ્વામિનારાયણ, મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી આ શક્ય બન્યું છે, એમના લીધે મને આ કૃપાથી આ એવોર્ડ ને બધું મળે છે. સ્વામી તો કંઈ કરતા નથી, સારંગપુરમાં બેઠા છે, છડી હલાવે છે, કંઈ જોવે ના જોવે, વાતચીત તો બિલકુલ નથી કરતા. એ વ્હીલચેરમાં બેઠા છે પણ દેશ વિદેશના લાખો લોકોને કાર્યાન્વિત કરી શકે છે. સાવ અજાણ્યા માણસો, કુલદીપ રાજ કરીને મૂળ જમ્મુ કાશ્મીરના અને જોધપુર રાજસ્થાનની અંદર પેરામિલિટરી ફોર્સની અંદર ફરજ બજાવતા હતા. ગુજરાતમાં ઇલેક્શન હતું ને અહીંયા બોટાદમાં ફરજ બજાવવા માટે આવ્યા હતા, બરવાડામાં સ્ટેશન પર વોટિંગ બૂથ ઉપર. એમાં બોટાદ રહેતા હતા. કોઈકને પૂછ્યું ફરવા જેવું શું છે તો કે સારંગપુર. હનુમાનજીના મંદિરે ગયા અને બેલ પડ્યો, આપણું મંદિર વધારે મોટું લાગ્યું, ત્યાં આવ્યા.
એટલા ધોળા લુગડાવાળા, ભગવા લુગડાવાળા સંતો પાર્ષદો જોયા, રાજી થયા, હરિભક્તો. એટલે એને આપણા એક સંતને પૂછ્યું કે આ કોણ છે, બધા શેના માટે આટલા બધા ભેગા થયા છે? એમાં એક પાર્ષદ મળી ગયા, અમરીશ ભગત કરીને કોઈ કશે પ્રદેશના. એટલે એને મહિમા કીધો, ભાગી તૂટી હિન્દીમાં બધી વાતો સમજાવી. કલાક, 1.5 કલાક સત્સંગનો, સંપ્રદાયનો, પ્રમુખ સ્વામી મહારાજનો, સંતો ભક્તોનો મહિમા કીધો. કેવી અદ્ભુત BAPS સંસ્થા. ત્યાં અચાનક બાપાની સાયરન વાગી દર્શનની, પ્રમુખ દર્શન વાટિકાની, અને બધા દોડે. એમાં એટલા હરિભક્તો દોડવા ગયા, એમાં એક સંતને ધક્કે ચડાઈને એ પડી ગયા. હમણાં જ અમરીશ ભગતે 1.5 કલાક BAPS ની ડિસિપ્લિનની વાતો કરી હતી અને એમાં ગોટાળો થયો. એટલે અમને એમ કે હવે પેલા મિલિટરી વાળો તો એટલો કેટલો ડિસિપ્લિન વાળો, એના અવગુણ આવશે. અવગુણ ના આવ્યો. બાપાને દર્શને લઈ ગયા. ત્યાં સ્વામી વ્હીલચેરમાં બેઠા હોય, સૂતા હોય. એમાં એ દર્શન પછી ફરતી પાછા બીજી વાર લાવે. એમાં તો જે હૈયું દળાય, જે ભીડ થાય, એમાં એ ભીડ થઈ છતાં એને એટલો ગુણ આવ્યો. અને આ ભાઈ પોતે શું બોલ્યા કે દર્શન પહેલા મને ખૂબ ટેન્શન રહેતું. મારો યુવાન દીકરો દારૂની લતે ચડી ગયો હતો, ભણવામાં ધ્યાન નહોતો આપતો, ઘરે ઝઘડો કરે, એની બેનને મારે ઘણો દુખી હતો. સ્વામીજીના એકવાર દર્શનથી મારી શાંતિ થઈ ગઈ. પછી એ પોતે બોલ્યા, મેરા પોસ્ટિંગ हरिद्वार, ऋषिकेश, प्रयाग, कुंभ मेले में कई बार हुआ है. उसमें बड़े बड़े साधुओं, मंडलेश्वर, महामंडलेश्वर के दर्शन हुए, लेकिन ऐसा दिव्य अनुभव और शांति आज तक हमें कभी भी नहीं मिली है. प्रमुख स्वामी जी ना दर्शन किए. आ मारो तमारो अनुभव નથી. જે માણસ આખા ભારતમાં કુંભ મેળાઓમાં જઈ આવ્યા, મિલિટરીનો માણસ છે, ડિસિપ્લિન વાળો માણસ છે, અને એ માણસને પ્રમુખ સ્વામીજીની દિવ્યતા સ્પર્શી. એની સ્ટાફના બીજા માણસો બોટાદ રહેતા હતા, એને વાત કરી. બીજા દિવસે બધા ત્યાં દર્શને આવ્યા. હિન્દી વચનામૃત ખરીદ્યું, માળા લીધી. જોધપુરના પોસ્ટિંગ પર સ્ટેશન પર છે, ત્યાં તો માંસ ને દારૂ કમ્પલસરી જેવું હોય, છતાં બધા મિત્રોએ માંસાહારનો ત્યાગ કર્યો અને દારૂનો ત્યાગ કર્યો. આ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્યતા છે. એ આમ દર્શન માત્ર ઇન્દ્રિયો, અંતઃકરણ લોકોના ખેંચાઈ જાય. આજે સ્વામી 95 વર્ષના છે, છતાં નાના નાના બાળકો, બહેનો, ભાઈઓ સારંગપુરમાં કેવા દર્શને જાય છે. અમારા કુમારભાઈ પૂજારા દર મહિને આફ્રિકાથી, દારે સલામથી પૂનમ ભરવા માટે સારંગપુર આવે છે. આફ્રિકાથી પૂનમ ભરવા માટે આવવાનું શું સ્વામીનું આકર્ષણ હશે? સ્વામી બોલતાય નથી, વાત નથી કરતા, માથે હાથ નથી મૂકતા. અરે બહેનો તો કેટલા ફૂટ દૂર બેઠા હોય છે, છતાં પણ આકર્ષણ શેનું છે? ઇન્દ્રિયો, અંતઃકરણ ખેંચાઈ જાય. એના દર્શને આંખોમાંથી અશ્રુ ધારા છૂટવા લાગે. જાણે ગંગાજીમાં નાયા પછી આપણને જે પવિત્રતાની અનુભૂતિ થાય, એના કરતા વિશેષ આપણે પાવન થતા હોય એના દર્શને એવી દિવ્યતાની અનુભૂતિ થાય. એ ગુણાતીત સત્પુરુષના મનુષ્ય ચરિત્રમાં પ્રગટ થતી એ દિવ્યતા છે. બીજું, ભગવાન અને સંતના આકારના ચિંતનથી મુક્તિ થાય. મધ્યના 49માં લખ્યું છે કે ભગવાનનો આકાર અને બીજા માઈક આકારમાં ભેદ છે. માઈક આકારનું ચિંતન કરે બંધન થાય. જૂના પેલા ગોંડલની અંદર એક કડિયાન ત્યાં દીકરો જન્મ્યો અને દીકરો સ્તનપાન નહોતો કરતો. એટલે ગોપાળન સ્વામી વાત કરી, સ્વામી દીકરો જન્મ્યો ને એની માતાનું દૂધ નથી પીતો. સ્વામી કે ના પીવે. કેમ? એ કે તારા બાપુજી પાછા આવ્યા છે. એટલે મારા બાપુજી પાછા કેમ ના આવ્યા? એ કે તું લગ્ન કરીને આવ્યો ને તારા ઘરવાળા બહુ સેવા કરતા હતા એના સસરાની. એટલે સસરાને બહુ ઘરવાળા ગમી ગયા અને એમ બોલ્યા કે બહુ હારી છે, બહુને પેટ જન્મ લીધા જેવો કરો. બોલો આવો સંકલ્પ કરો તો બાબા પાછા થયા. જો ક્યાંક ચિત્તની વૃત્તિ રહી તો બાબામાંથી બાબા, બાબામાંથી બાબા. આ સાયકલ ચાલુ રહેવી છે. માઈક આકારનું જેટલું ચિંતન કરીએ, હરિલાપમાં આવે પેલા ઝાપડાને સમાધિ થઈ, એમાં એને ઝાપડીને પેલામાં મંદરીઓ અને ફરતી જન્મ લેવો પડ્યો. પણ ભગવાન અને સંતના આકારનું ચિંતન થાય અને મુક્તિની અનુભૂતિ થાય. શેમાંથી મુક્તિ? સ્વભાવમાંથી મુક્તિ. પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી અમૃત મહોત્સવમાં બોલ્યા, ભર સભામાં પોતે બોલ્યા, હવે કોઈ જ ગાઢ કે સંકલ્પ થતા નથી. કોઈ ગાઢ કે સંકલ્પ થતા નથી. ત્યાગ વલ્લભ સ્વામી હજારોની મેદનીમાં સ્વીકાર કરે છે. આ દોષો સ્વભાવમાંથી મુક્તિ થાય, લોભ ટળી જાય. આપણે બાપાના નિર્લોભી વર્તમાનમાં વાત કરી, હરિભક્તોના લોભ ટળી જાય. બાપાના સાનિધ્યની અંદર હરિભક્તો મૂકી દે છે. આચાર્ય ધર્મેન્દ્ર એ બહુ તેજાબી વક્તા છે, ભાગવતના જ્ઞાતા છે, હિન્દી ખૂબ સારું, સંસ્કૃત પ્રચુર હિન્દી એ પોતે બોલે છે. એના એક શિષ્ય આચાર્ય ધર્મેન્દ્રને વાત કરી કે પ્રમુખ સ્વામી આગળ લોકો જાય ત્યારે બ્લેન્ક ચેક મૂકી દે છે કેટલાક ભક્તો તો, અને આપણી આગળ આવે કેટલું માગીએ તોય આપતા નથી. ત્યારે આચાર્ય ધર્મેન્દ્રએ શું વાત કરી કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કોઈ નિર્લોભી મહાત્મા પાસે જાઓ ને તો સામેવાળાનો લોભ છૂટી જાય.
પ્રમુખ સ્વામી નિર્લોભી છે એટલે લોભી હરિભક્તોના લોભ પણ છૂટી જાય છે. તું ને હું લોભિયા છીએ એટલે સામેવાળા કોઈના લોભ છૂટતા નથી. પ્રમુખ સ્વામી નિર્લોભી છે એટલે લોકોનો લોભ છૂટી જાય છે. એના ચિંતવનથી એ આપણો લોભ ટાળે, એના ચિંતવનથી સ્નેહની ગ્રંથિ તૂટે. દીકરા દીકરી 5-10 મિનિટ મોડા આવ્યા હોય અને મા બાપને કેટલી ચિંતા થાય એ જ યાદ આવ્યા કરે. પણ પ્રમુખ સ્વામી મહારાજના સમાગમે આપણા BAPS ના જેટલા કઈ સંતો છે એના મા બાપને ધન્યવાદ આપવા ઘટે 100-125 જણા તો મા બાપના એકના એક દીકરા, કોઈ વધારાના હતા. જેના જન્મ થાય એના માટે માતા માળા ફેરવતા હોય, એની માતાએ તપશ્ચર્યા કરી હોય, કેટલી પ્રાર્થના કરી હોય, અને એ દીકરાઓને સાધુ થવા માટે આપી દે. સ્ટેજ પર ચડે ત્યારે બાપ લઈને ચડે અને હાર તોરા થઈ જાય, બાપાની હાજરીમાં ફોટો પડી જાય, પછી દીકરો આ બાજુ અને બાપ પેલી બાજુ. ખાલી એક જ મિનિટમાં બાપ દીકરાનો સંબંધ કટ ઓફ થઈ જાય છે. શું નિસ્નેહી પ્રમુખ સ્વામી મહારાજ બનાવી દે છે. છૂટે એવું છે. જે માતાને ખબર છે કે મારો દીકરો મારી સામે પણ નથી જોવાનો, જે બેનને ખબર છે કે મારો ભાઈ આજ સુધી રક્ષાબંધને રાખડી બંધાતો હતો, હવે મારા નામની મારા હાથની રાખડી પણ નહીં પહેરે, એ બહેનો પણ પોતાના સગા ભાઈને, એ માતાઓ પોતાના દીકરાઓને પ્રમુખ સ્વામીના ખોળે અર્પણ કરી દે છે. આ નિસ્નેહી વર્તમાન દ્રઢ કરાયું. સ્નેહની ગ્રંથિ કાઢી નાખી. માતાઓ માળા ફેરવે, માતાઓ પ્રાર્થના કરે કે અમારા દીકરાને બાપા સાધુ કરે. શું ભાવના છે. અમારા ત્યાં એક યુવક છે, હર્ષલ, એનું નામ હર્ષલ યાદવ, એનો ભાઈ છે બીજો રૂઝલ. 2 દીકરા. આ બેનના પતિ, એક દીકરો 2 વર્ષનો હતો, 2 કે 2.5 વર્ષનો, અને પેલો દીકરો 4 મહિનાનો હતો, અને એના પતિ ધામમાં જતા રહ્યા છે. બંને દીકરાઓએ બાપનો ચહેરો પણ પ્રોપર જોયો નથી, ઓળખતા પણ નહોતા. આના ઘરની અંદર બાપુજીનો ફોટો એક લગાવેલો હતો, એના ઘરવાળાએ કાઢી નાખ્યો ફોટો. તો પેલો દીકરો કે બાપુજીનો ફોટો જ રાખ. તેમની માતા શું બોલ્યા કે એનો ફોટો જોઈ ફરતી જન્મ મરણ લેવા, એના કરતા બાપાનો ફોટો, મહારાજનો ફોટો જો ઘરમાં એનો પતિનો ફોટો રાખવા દીધો નથી. વિધવા બાઈ છે, એના દીકરા હર્ષલને સાધુ બનાવ્યો. આ વખતે ભાગવતી દીક્ષા 10મી તારીખે લેવાના છે. એનો ભાઈ કાલે મળવા માટે આવ્યો હતો. તારે નોકરીને, એ તો સામાન્ય 15,000ની નોકરી કરે છે. મને કે મારી મમ્મી મને પ્રેરણા આપે છે, મારો એ સંકલ્પ છે. મમ્મી કહે છે તારા પિતા ધામમાં જતા રહ્યા, તારો એક ભાઈ એ સાધુ થવા જતો, તું તારું જીવતર બગાડતો નહીં, તું જતો રહેજે, તું સાધુ થઈ ગયો. શું નિશ્ચય વર્તમાન. કયા પ્રકારની આસક્તિ ટાળી નાખી પ્રમુખ સ્વામી મહારાજના યુગમાં. સ્વામી વનોવન કોઈ બહેનોને મળતા નથી, કોઈ વ્યક્તિગત કથા નથી કરતા. રામાયણની, ગીતાની, ભાગવતની, ઉપનિષદની પારાયણો કરાયા પછી જે નિશ્ચય વર્તમાન દ્રઢ ન થઈ શકે, એ પ્રમુખ સ્વામી દૂર બેઠા બેઠા લાખો ભાઈઓમાં દ્રઢ કરાવે છે. એ મનુષ્ય ચરિત્રમાં એમની દિવ્યતા છે. સ્વાદની ગ્રંથિઓ ટાળી નાખે, વ્યસનો છોડાવી દે, અરે ક્રોધ છોડાવી દે. બોમ્બેના એક ભાઈ મને મળ્યા, એવા ક્રોધી હતા, કાંદીવલીમાં એ રહે છે. મને કે સ્વામી મારો ક્રોધી સ્વભાવ, એવો ભારે ખતરનાક ક્રોધ. એકવાર કે ઘરની અંદર બધા જમતા હતા, પછી છોકરાઓ જમી રહ્યા અને એઠવાડ પડ્યો હતો. ઘરવાળા અંદર કંઈક કામ કરતા રસોડામાં, એટલે મેં એને પલંગ પર બેઠા બેઠા કીધું પોતું માર પહેલા. ઘરવાળી કે નગરપાલિકાનું પાણી આવ્યું છે, પહેલા પાણી ભર દઉં, પોતું પહેલા પોતું માર, છોકરાને પગ બગડે છે, ઘર બધું બગાડશે, પોતું માર. ઘરવાળી ના આવ્યા, હું ગુસ્સામાં આવી ગયો અને અમારા ઘરમાં એક એન્ટિક ક્લોક હતું, જૂનું ઘડિયાળ. એટલે મેં સીધું હાથમાં લીધું, 3જા માળેથી સીધો નીચે ઘા કર્યો ગુસ્સામાં આવીને. અને ઘરવાળી આવી ગઈ, માફી માંગી અને પછી પોતું મારી દીધું. નીચે લેવા જતું, મેં કીધું ક્યાં જાય છે? કે ઘડિયાળ લેવા. ખબરદાર કે લેવા જાય, ટીવી ફેંકી દઈશ. કે પણ ઘડિયાળ નીચે જતું રહ્યું, લઈ આવવા દો. કે તું નીચે લેવા જાય એટલે લોકો પૂછે કેમ કરતા પડી ગયું, મારી પોલ ખુલ્લી પડી જાય, લેવા ના જઈશ નહીં તો ટીવી ફેંકી દઈશ. કે મારો આવો ગુસ્સો, વસ્તુઓ ફેંકી દઉં, મારું ગાળો બોલું બધું. હવે શું થયું? કે હવે મને કાર્યકર બનાવ્યો છે, નિરીક્ષક. અને હમણાં મારે શ્રાવણમાં કાર્યકર પારાયણ છે, એમાં ક્રોધ પર મારે નિરૂપણ કરવાનું છે. કારણ કે ભારે કરી છે. શું સ્વામી બદલાવ લાવે છે. એ ભાઈએ જ મને કાંદીવલીના કાર્યકર છે, એને પ્રસંગ કીધો. આવા આપણા સ્વભાવો, દોષો, પ્રકૃતિઓ ગુણાતીત સત્પુરુષના સાનિધ્યમાં ટળે, આપણું માન ઓછું થતું જાય અને ખરેખર આપણને અનુભૂતિ થાય છે. 12 લોકો થોડું કરે, એક પંખો આપે ને તો એ 3 પાખિયા પર નામ લખાવે, નાથાલાલ કાથીરા તરફથી સપરેલી ભેટ, જાણે બાપુજી વાયરો ન ખાતા હોય. અને આપણે લોકો લાખ રૂપિયા આપે. ગાંધીનગર અક્ષરધામમાં કોઈની તકતી છે, દિલ્હી અક્ષરધામમાં તકતી છે. પ્રોફેસર ફ્રીચ, જેને મલ્ટીમીડિયા શો બનાવ્યો, પોતાનું નામ ન લખવા દીધું. અને ઈવ પીપા, ગાંધીનગરનો વોટર શો, પોતાનું નામ નહીં. દિલ્હીનો વોટર શો,
એનો કરોડો રૂપિયા તો ચાર્જ હતો, 1 રૂપિયો ચાર્જ નથી લીધો. અને પાછો દિલ્હી અક્ષરધામમાં આભાર માનવા માટે આપણે બોલતા હતા ને, તો શું કે મારો પરિચય એમ આપવાનો, એઝ લાઈક બી એ પીએસ વોલિયન્ટર, એઝ લાઈક બી એ પીએસ વોલિયન્ટર, નથિંગ એલ્સ. મેં કંઈ વધારે કર્યું નથી. કરોડો રૂપિયાનો ચાર્જ જતો કર્યો. અને કેટલી વખત વિદેશથી અહીંયા આવે છતાં પણ પોતાનું નામ ના આવવા દે. જો નિર્માનીપણાની ગ્રંથિ આપણા હૃદયમાં દ્રઢ કરાવે, માન ટળાવે છે. અહીંયા બેઠેલા સૌ કોઈ પણ આપણે સેવા કરીએ, ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, પણ આપણને આગળ આવી જવાની ઈચ્છા નથી રહેતી, ખોટું નથી લાગતું. ધીમે ધીમે કરતા આપણી અંદર આ નિર્માનીપણું દ્રઢ થાય છે. આપણા ગુરુ નિર્માની છે. એના સાનિધ્યમાં જેમ જેમ આવતા થઈએ એમ એની આ દિવ્યતા એ આપણામાં આવતી જાય છે. તો મનુષ્ય જેવા લાગે છે પણ અનેક લોકોમાં એ દિવ્યતાનો સંચાર કરી રહ્યા છે. ત્રીજું, ભગવાન અને સંતના માનુષ્ય ચરિત્રો જણાતા હોય પણ એ છતાં જુદા છે. એ અજ્ઞાન જણાવશે. પ્રમુખ સ્વામી મહારાજ ભૂલ કરે, લોચા કરે એટલે ભારે લોચા મારે. સેનોઝેમાં હતા, બાપા આશીર્વાદમાં શું બોલ્યા? શિવના પુત્રી પાર્વતી. શિવના પુત્રી થાય, પત્ની થાય. 1 વાર બોલ્યા, 2 વાર બોલ્યા. સંતો નીચેથી છીછીચ કરે કે પુત્રી નહીં પત્ની, પત્ની સાંભળે એ બીજા. 3 વાર પુત્રી કરી નાખ્યા. અને પાછા આશીર્વાદમાં શું બોલે કે એમના પુત્રી એમને વરવા માટે તપશ્ચર્યા કરી. એટલે આવા લો છે. અમદાવાદમાં અમે ગયા હતા, વિદ્વત પરિષદ હતી. પેલા ભણનારા સંતો કૌમુદી વાળા અને આખા ભારતના વિદ્વાન આવ્યા. તમે પેલા રામલાલ કંઈક બોલ્યા ને એના પછી બાપાએ મૂડમાં આવી ગયા અને સ્વામીએ જે હિન્દી ચાલુ કર્યું છે બહુ અરસદી કરતાય ખરાબ. એવા લોચા હિન્દીમાં મારે. એમાં અષ્ટાવક્રનું આખ્યાન કેવા ઉપડ્યા સ્વામીએ. સ્વામી કે અષ્ટાવક્ર વાંકા ચૂકા થા. સ્વામી કે નદી વાંકી ભી નહીં, ચૂકી ભી નહીં. આત્મા વાંકા ભી નહીં, ચૂકા ભી નહીં. આત્મા મરતા ભી નહીં, જીવતા ભી નહીં. તે સંતો એટલું હશે ને, અહીંયા તો વિડીયો એ છે. તો બાપા સંતો સામે જોઈને કે આવું જ રહેવાનું, બહુ હસવાનું નહીં. સ્વામી કે આવી ભૂલ પડશે. એટલા નિર્દોષ આપણને લાગે એ ભૂલો કરે પણ એ બધું જાણે છે. સ્વામી ગોંડલથી રાજકોટ આવતા હતા. અમે લોકો ત્યાં ગોંડલ ચોકડીએ સ્વાગત માટે ઊભા હતા. ત્યાં નારાયણ ચરણ સ્વામીનો ફોન આવ્યો કે અહીંયા આવી જાઓ, રસ્તામાં વાડી છે સ્વિમિંગ પુલ વાળી, તો બાપાને ત્યાં લઈ જઈએ અને બતાવી દઈએ. સ્વામી એક પણ વખત નહોતા આવ્યા. તો મને બહુ આનંદ થયો. કોઠારી સ્વામી બધા ત્યાં તો આપણે બતાવીએ, બાપાને નિરૂપણ કરીએ કયા પ્રકારની વાડી છે. તમારા વિશ્વબંધુ સ્વામી બંને પહોંચ્યા. બાપા ગાડીમાં હતા, મર્સિડીઝનો ગ્લાસ નીચે ઉતાર્યો. અમે નીચે ઉતરીને બતાવતા હતા. તો બાપાને બતાવી દઈએ કેવી વાડી છે. પરિચય હું કરાવું. બાપાની દ્રષ્ટિ પડે, આશીર્વાદ મળે. એટલે ત્યાં ઈંટોના પેલા બ્લોક બનાવતા હતા, સિમેન્ટના બ્લોક. એટલે મને કે આ શું છે? તો બાપા બ્લોક બને છે. મને કે ક્યાં વપરાય છે? બધું બાંધકામમાં. મને કે એમ નહીં, રાજકોટમાં બાંધકામ ક્યાં ચાલે છે? તો બાંધકામ તો ચાલુ જોઈએ. મને કે મંદિરમાં ક્યાંય ચાલે છે? બોલો પહેલામાં જ મને તો નપાસ કરી નાખ્યો. મને કે પરિચય કરાવીશ. ત્યાં ક્યાંય બાંધકામ નહોતું ચાલતું, મને ખબર નહીં. પાછી ત્યાં સ્વિમિંગ પુલ જોયો. મને કે શેના માટે બનાવ્યો છે? બધું જળજીણીનું કામ લાગે અને પછી ઇરિગેશન માટે આ વોટર પાણી એ રીતે વાપરીએ છીએ. મને કે સાઈઝ કેટલી છે? બધું 2-3 વાર ધુબાકા માર્યા છે, સાઈઝ ખબર નથી. બધું આશરે આમ 15 બાય 45. મને કે આશરે નહીં, એક્ઝેક્ટ ખબર રાખવાની. બીજા મહિના પાસ કર્યા. આ તો ન બતાવ્યું હોત તો સારું થાય. ત્યાં બાજુમાં ગુલાબનો બગીચો હતો, ઘણા ગુલાબના બધા થયેલા હતા. મને કે ફૂલ સરસ થાય છે એટલે રાજી થયા. મને કે ક્યાં વાપરો છો? બધું હારમાં, ઠાકોરજીના હારમાં. મને કે કેટલા ફૂલ થાય? હવે આમાં મારો વિષય છે કેટલા ફૂલ થાય. કેટલી ચોપાઈઓ પૂછે, કેટલા શ્લોક પૂછે, ઠીક છે હું બોલી શકું કંઈ. મને કે કેટલા ફૂલ થાય? પછી આપણે થોડું ભણેલા મેં લગાવ્યું. બધું હારમાં જેટલા જોઈએ ને એટલા થાય. ઠાકોરજીને હારમાં જેટલા જોઈએ ને એટલા થાય. તે તો પાછા એવા હોશિયાર છે. મને કે ઉનાળામાંય થાય. મને કે ઉનાળામાંય થાય. જપ્પા નહીં દે, બધામાં ફેલ કરે છે. ત્યાં દૂર અમારે ગૌશાળા હતી એટલે બધું બાપા ત્યાં ગૌશાળા છે. મને કે કેટલી ગાયો છે? એટલે એ તો મને આવડતું હતું. મેં તો 7 ગાયો છે. એટલે રાજી થયા. મને કે કેટલું દૂધ આપે? યાર હેરાન ના કરો તમે. માંડ એક તો દૂધ પીવું છું ખરો ઠાકોરજીનું, પણ કેટલું દૂધ આપે? ત્યાં રઘુવીર સાંઈ બોલ્યા તક 50 લીટર થાય. એટલે મેં લગાવ્યું, બધું 50 લીટર દૂધ આવે. તો મને એમ કે રાજી થશે. તો મને કે હવારનું ખાંડનું. ખરેખર પટેલ છે. આપણને લાગે આપણે એને ગાઈડ કરીએ. બધા આખી દુનિયાના આઈએસ ઓફિસર ભેગા થઈને અમે જેટલા ભણેલા છીએ ને, 950 સંતો એક પલ્લામાં આવીએ ને બીજા પલ્લામાં એનું રૂવાડું તોય ઊંચું ના કરી શકીએ. એટલા બુદ્ધિશાળી છે. એ લાગે 6 ચોપડી ભણેલા. રૂમમાં એન્ટર થાય ને એમને ખબર પડી જાય કે શેના માટે ગુસ્સ્યા છે. સારંગપુરમાં એકવાર મહેસૂબ, એ તો મહેસૂબની અણી જ તોડે છે. તો એ મહેસૂબ સેજ ચાખ્યું ને બાપા કે ઘી કયું વાપર્યું છે? એટલે મહેસૂબની અણી તોડી
બાપા કે ઘી બીજું વપરાયું લાગે છે. પછી તપાસ કરતા ખબર પડી પેલા શીખતારા સંતો હતા ને એમાં એકમાં હાથ આ ઘણ કાઢી નાખ્યા હતા, એટલે ઘીનો ટેસ્ટ ફરી ગયો હતો. એક કણી તોડી ત્યાં ખબર પડે. આપણને ડાલડાને ખવડાવી દઈએ તો કે ખાલાતું નથી, કઈ ખબર પડે નહીં. આ એમનું આમ તીવ્ર મેધા છે, તીવ્ર પ્રતિભા છે, અત્યંત બુદ્ધિશાળી છે, આમ પળવારની અંદર પામી જાય છે. એ ભવિષ્યનું બધું જાણે છે, છતાં મનુષ્ય ચરિત્રો કરે. હિતેશ કોન્ટેક બાપાને ત્યાં દિલ્હીમાં મળ્યા. એનો દીકરો કીર્તન આબુમાં ભણતો હતો. એ સમયે આવ્યા. બાપાને કે બાપા ઇન્ડિયા આવ્યો છું, કઈ સેવા હોય કહેજો. સ્વામી કે તારી ઈચ્છા છે? હા કે બાપા અનુકૂળતા છે. સ્વામી કે એકની સેવા કરજે. એકની એટલે 1 લાખની સેવા. એટલે એને પૂછ્યું બાપા $1,00,000 કે ₹1,00,000? એ વોશિંગ્ટન DC અમેરિકા રહે છે. એટલે સ્વામી કે સમજી રાખ, હું જે દેશના હરિભક્ત આજ્ઞા કરું ને ત્યારે એની કરન્સીમાં જ આજ્ઞા કરું. એટલે પેલો કે હા બાપા $1,00,000 કરી દઈશ. એ જતા રહ્યા. અને પછી વોશિંગ્ટન DC ના દિનશા પટેલ, દિનેશભાઈ બોચાસણના જ, એ આવ્યા. બાપાને કે બાપા હું ઇન્ડિયા આવ્યો, કઈ સેવા? સ્વામી કે ચાલશે. ના કે બાપા કઈ કોણ? બાપા કે 50ની સેવા કરજો. એટલે પેલા કે બાપા ₹50,000 કે $50,000? સ્વામી કે હું જે દેશમાં બેઠો હોઉં ને એ દેશની કરન્સીમાં જ આજ્ઞા કરું. એને $50,000 કીધી અને પેલાને $1,00,000 કીધા. મને બંને હરિભક્તોએ વાત કરી. વોશિંગ્ટન DC નો હિતેશ કોન્ટેક એ 5-6 હોટલનો માલિક છે અને દિશા સામાન્ય નોકરી કરે છે. બાપા જાણે છે પેલો ડોલરમાં આપે એવો છે અને રૂપિયામાં લેવાની છે. હી નોઝ એવરીથિંગ. આ મનુષ્ય ચરિત્રમાં પણ એની દિવ્યતા છે. વડોદરામાં એક હરિભક્ત બાપાના દર્શને આવ્યા અને બાપાને પૂછે કે બાપા મારો દીકરો 5મા 6ઠામાં મીડિયમ બદલવું છે, ઇંગ્લિશ મીડિયમમાં મૂકો ગુજરાતીમાં? સ્વામી કે ગુજરાતી મૂકો, ઇંગ્લિશના ખોટા અભરખા જાગ્યા છે. ગુજરાતી મીડિયમમાં મૂકે તો વતનાવત વાતો વાંચી શકે, સંતોની કથા સમજી શકે. ગુજરાતીનો જ આગ્રહ રાખવો. પછી આગળ આશીર્વાદ લઈને જતા રહે. હા બાપા ગુજરાતી મૂકશું. પાછળવાળા હરિભક્ત પગે લાગે. બાપા કે શું પૂછવું છે? ના કે સમાધાન થઈ ગયું, ગુજરાતીમાં જ મૂકીશ મારા દીકરાને. એ પૂછવાયા. સ્વામી કે ના કે ઇંગ્લિશમાં મૂકજો. પેલા કે તમે આગળવાળાને આટલું ભાષણ આપ્યું, ઠપકો આપ્યો અને મારા દીકરાને ઇંગ્લિશ? સ્વામી કે ના કે ઇંગ્લિશમાં મૂકજો, આગળ ઉપર કામ લાગે. અને ખરેખર એવું થયું કે બીજા ઇંગ્લિશમાં મૂક્યા અને એને સગાવાલા પ્રદેશ હતા, ફાઇલ ખુલી ગઈ, એને અમેરિકા જવાનું થયું. 5મા સુધી ઇંગ્લિશમાં ભણાયા, સીધા ઇંગ્લિશ મીડિયમમાં ત્યાં સેટ થઈ ગયા. બાપા જાણતા હતા કે આને પરદેશ પહોંચાડવાનો છે, ઇંગ્લિશમાં ભણાવવાનો છે, પેલા અહીંયા આટા ફેરા ગુજરાતીમાં કરવાના છે. જો એ જાણે છે કોને ક્યારે શું કેવું એ બધું જ જાણે છે. એનું ઐશ્વર્ય સામર્થ્ય આપણે સમજી શકતા નથી. એ ક્યાંક દિવ્યતા બતાવે, ક્યાંક સફળતા બતાવે, ક્યાંક નિષ્ફળતા બતાવે. એ જ્ઞાન બતાવે છતાં દિવ્ય છે, એ અજ્ઞાન બતાવે છતાં પણ દિવ્ય છે. એ ક્યાંક આપણા પ્લાન બધા પાર પાડે છતાં દિવ્ય છે, ક્યાંક નિષ્ફળતા કરશે. અમારા સારંગપુરમાં ધૂળેટીનો સમય આવે ફૂલદોલનો, એમાં સભા વ્યવસ્થામાં સેવા એટલે બધું પ્લાનિંગ કરતા હોઈએ. આ વખતે તો ઓછી સંખ્યા હતી, નહીં તો 1,00,000-1,25,000ની સંખ્યા થાય. એમાં એટલું પ્લાનિંગ મહિનાથી સંતો એક્સરસાઇઝ કરે. એમાં એકવાર સમયમાં દિવસનો સમય હતો, મંડપના ગાળા બધા નાખેલા હતા. એમાં આ બાજુ A થી Z સુધી, બીજી બાજુ 1 થી 34 સુધી ગાળા, પછી કઈ રીતે ઊભા કરવાના, એક ગાળામાં એક સંતો, 15-15, 20-20 હરિભક્તો એટલી સરસ એક્સરસાઇઝ કરી હતી. રંગાવવા માટે કયા ક્રમમાં લાવવાના. સમયો શરૂ થવાનો હતો. બાપાના આશીર્વાદ પહેલા પૂજ્ય નારાયણ મુનિ સ્વામી અમે સભા વ્યવસ્થાના 2-3 સંતો બાપાને નકશો બતાવવા ગયા. સ્વામી વ્યવસ્થા જોઈને રાજી થયા. એમાં આખો સભા મંડપ હરિભક્તોથી ભરેલો, પાછળ થોડીક જગ્યા હતી, પણ આ બાજુ સભા મંડપની બહાર 150-200 માણસો ઊભા હતા. તડકો હતો ત્યાં. સ્વામી કે પેલા રંગાવા ક્યારે આવવાના? તો બાપા એ છેલ્લે આવવાના, કારણ કે એ લોકોને જગ્યા ખાલી તો બેસવું નથી ને અમુક ટેવ છે. જગ્યા ખાલી હોય ને તો બેહીને બહાર ઊભા રહે. તો બાપા એને છેલ્લે લઈશું. સ્વામી કે બહાર તડકો છે, એને પહેલા લઈ લો. તો બાપા કઈ રીતે લેવાય એને પહેલા? હું જીત કરતો હતો સ્ટેજ ઉપર. તો બાપા રંગોત્સવમાં આગળ બધા VIP બેસી ગયા, આગળથી આમ એક્ઝિટમાં જવાનું, કઈ રીતે એને લેવા? વચ્ચેથી નખાય નહીં. સ્વામી કે જ્યાંથી આ લોકોને કાઢવાના ને ત્યાંથી એને નાખો. અમે તો એક્ઝિટમાં કેમ ના નખાય ને? તો બાપા એને એક્ઝિટમાં નાખીએ તો પાછળવાળાને કેવું લાગે કે જે મોડા એને પહેલા લીધા. સ્વામી કે તો બધા સમજે કે આ લોકો બિચારા તડકે ઊભા છે, એટલું તો હરિભક્તને સમજે ને. કીધું બાપા નહીં સમજે. એટલે નારાયણ મુનિ સ્વામી મારો હાથ પકડે, કે રહેવા દો, બાપા કહે છે આપણે એક્ઝિટમાં જ લઈ લો, કંઈ વાંધો નહીં. સ્વામી કે મેં આશીર્વાદમાં બોલશું વાંધો નહીં આવે, અમારી બિલકુલ ઈચ્છા નહીં. પણ બાપાએ કીધું એટલે રંગોત્સવ શરૂ કર્યો. આગળવાળા થોડાક ઊભા કર્યા અને પેલા જે 200-250 બહાર ઊભા હતા ને એને લીધા ફાસ્ટ ટ્રેકમાં. એની અંદર નાખે. એ તો રાજી થયા કે વાહ
બાપા દયાળ હતા, તમે આરા વચ્ચેથી યાદ નડો છે, અમારી અમે જોતા જોતા જ રહી પછી. અને પછી એ જેવા ઘૂસ્યા ને ત્યાં પાછળવાળાને એમ કે આ કઈ સ્પીડ લાઈન છે, એટલે પાછળથી ઊભા થઈ હતી એમાં 200-250 હતા એની જગ્યાએ 500-700-1000 થવા લાગ્યા. આગળવાળા ઊભા થઈ ગયા, અન્યાય કરો છો, પહેલા અમે આયા પાછળવાળાને લો છો. એવી ધક્કા મૂકી થઈ, પેલો રેલિંગનો દંડો એ તૂટી ગયો. અમારા યોગી કીર્તન સ્વામી બંને અમે આગળ હતા, ચશ્મા તૂટી ગયા, બધું ચપ્પલ નીકળી ગયા. એટલે બંને જણાએ નક્કી કર્યું કે જે લાજ જવી હોય તેમની જશે, આપણે મૂકો ને તડકે. અમે બે સ્ટેજ પર ચડી ગયા લાભ લેવા, કારણ કે હવે આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું અને સમય આમ ધક્કા મૂકી થઈ, અવ્યવસ્થા પણ થઈ ગઈ. બોલો, મહિનાથી પ્લાનિંગ કર્યું હતું અને ખૂબ સરસ રીતે પતવાનું જ હતું. આ અવ્યવસ્થા થઈ, એમાં કોણ જવાબદાર છે બોલો બધા? યાર મારો પક્ષ તો રાખો થોડું. ખરેખર કોના લીધે આ બધું નિષ્ફળતા મળી? એકવાર તો બોલો, પાપ નહીં લાગે? બાપાને લીધે. અમને એવું જ લાગ્યું કે આ બાપા એક બગાડી. આ ન કરતા હોત ને, શાંતિથી અમને હોપ્યો, અમે કરવાના જ છીએ ભાઈ, ભણેલા છીએ, બધું એન્જિનિયર થઈને પ્લાન કરીએ, રહેવા દો, તમે માથાકૂટ ના કરો. અને અવ્યવસ્થા થઈ, અમારા મનમાં થોડું રહેતું હતું. પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, આદરજીવન સ્વામી, યોગી કીર્તન અમને ત્રણેય બેસાડ્યા એકવાર. પછી કે તમને એમ થયું ને કે અવ્યવસ્થા થઈ, પણ મહાભારતની અંદર કૃષ્ણની હાજરીમાં 45 લાખ માણસો કપાઈ ગયા હતા, મરી ગયા હતા, છતાં પણ અર્જુન એમ સમજતો હતો અને કૃષ્ણ એમ બોલતા હતા, જન્મ કર્મ છે મેં દિવ્યમ. આ સમજાય ને તો સમજવાનું કે આપણે સત્પુરુષને સમજ્યા છે. આ તો હજી ધક્કામુક્કી થઈ, કદાચ એક બે મરી ગયા હોય ને સત્પુરુષની આજ્ઞાથી, છતાં પણ સત્પુરુષ કરે છે, કરાવડાવે છે, એ હિતમાં જ છે. મનુષ્ય ચરિત્રમાં દિવ્યતા છે. એ ક્યારેક રોગ બતાવશે, ક્યારેક અસામર્થ્ય બતાવશે, ક્યારેક સામર્થ્ય બતાવશે. પ્રમુખ સ્વામી મહારાજને જોઈએ એવા તો સમજ્યા કહેવાય. સારંગપુરમાં બિરાજમાન છે. સંસ્થા બીજા ચલાવતા એવું ક્યાંક તમને લાગે? મહેનત બીજા કરતા એવું લાગે? બોલતા બીજા હોય એને લીધે સમાસ થતો એવું લાગે? આખી સંસ્થા ચલાવનાર એ છે. સમાસ કરાવનાર કોઈ કથાકારો નહીં, સમાસ કરાવનાર એ છે. અનેક લોકોને ખેંચનાર, સત્સંગમાં લાવનાર સંતો કે કાર્યકર્તાઓ નહીં, એની મૂકેલી શક્તિ મારા તમારા સૌ કોઈમાં કામ કરે છે. આ દિવ્યતા છે. એ કશું જ બોલતા નથી. આપણને પતંગ દેખાય, ફિરકી દેખાય, દોરી દેખાય, ગુંદરપટ્ટી દેખાય, સનગ્લાસ દેખાય, અગાસી પર મૂકેલા સ્પીકર દેખાય, પણ પતંગ શેને લીધે ચગે છે બાળમંડળ? પવન. પવન દેખાય? પવન નથી દેખાતો. અને પવન ના હોય તો પતંગ ચગે? ઠુમકા મારો ઊભા ઊભા. પતંગ નહીં દેખાય. પતંગ દેખાશે, પવન નહીં દેખાય. એમ બધાને સંસ્થા દેખાય, સંસ્થાની વ્યવસ્થા દેખાય, પણ સંસ્થાને ચલાવનારો પવન તો પ્રમુખ સ્વામીનો છે. એની શક્તિ છે, એની સામર્થ્ય છે. મનુષ્ય ચરિત્રમાં પણ એમની દિવ્યતા છે. અખિલમ રુચિરમ. તો આજે બ્રહ્મ સત્રમાં આપણે સંકલ્પ એ કરીએ, મનુષ્ય જેવા લાગે છે, આપણે એમના ચરણોમાં જ પ્રાર્થના કરીએ કે તમે મનુષ્ય ચરિત્ર કરો જ, આના કરતા વિશિષ્ટ કરો, હજુ કરો, પણ એમને દીજે ગુરુ દિવ્યને એમ અમને એક એવી દ્રષ્ટિ આપો, અમને એવી શક્તિ આપો, અમારી આંખોને એવી ક્ષમતા આપો કે તમારા મનુષ્ય ચરિત્રોમાં પણ અમને દિવ્યતા જ દેખાય. અમને એક્સરે વિઝન આપો. જેમ એક્સરે વિઝનમાં હડકાત દેખાય, ચામડી ન દેખાય, એમને અમને ડિવાઇન વિઝન આપો કે તમે પ્રમુખ સ્વામી મહારાજ મનુષ્ય સ્વરૂપવાળા નહીં, પણ તમારી અંદર રહેલા મહારાજ જ અમને દેખાય, દિવ્યતા જ દેખાય. આ દિવ્યતા સમજીએ તો બ્રહ્મ સત્રમાં બ્રહ્મને સમજ્યા કહેવાય. ખરેખર આપ બધાને અભિનંદન છે. આજે રવિવારનો દિવસ છે, ભૂખ લાગી છે ને? ઘણા પ્રશ્ન થતો હશે કે આ પૂરું ક્યારે કરવાના છે? પરીક્ષિત કથા સાંભળવા બેઠો ને, ખબર છે ભાગવતમાં પરીક્ષિત શું જમ્યા હતા? પરીક્ષિત 7 દિવસ સુધી ભૂખ્યા, તરસ્યા, પાણી પીધા વગર એકી બેઠકે બેઠા હતા. અને 7 દિવસ સુધી પરીક્ષિતે કથા સાંભળી, ત્યારે ઉદ્ધાર થયો. એને તો 7 દિવસ હતા, આપણે ખાલી 7 પ્રવચન જ છે. આજે તો તમારા માટે પાછી શિખંડની કઈક વ્યવસ્થા છે ને? કેટલાક તો હોતા પેલા આંટો મારી આવ્યા હશે કે આજે શું ગોઠવણ કરી છે. પણ તમને બધાને અભિનંદન. ખૂબ શાંતિથી બધા કથા સાંભળો છો અને લગભગ બધા જાગે છે, સૂતા નથી કોઈ, લગભગ બધા જાગે છે. એટલે બધાનો એ પણ આભાર. અને બધા રિસ્પોન્સ આપો છો, જાગૃત છો, એની અનુભૂતિ અમને થાય છે. પણ હવે પછી બપોરનો ટાસ્ક થોડોક ભારે છે, બરાબર? કેટલાક એક પ્લાનિંગ કરી રાખ્યું હશે કે બપોર સુધી આપણે જઈ આવીએ, પછી આમ સંતો હાજરી પૂરી લે, મોઢું મોઢું બતાવી આવે. એ હમણાં કાકરિયા સાહેબ જ વાત કરતા હતા મને કે મેં નક્કી કર્યું હતું કે થોડુંક મોઢું બતાવી આવું, પણ કે બેઠો પછી નીકળ્યું નથી કે
એમ આપણા મનમાં નક્કી હોય કે થોડોક ટાઈમ જઈએ, પણ લગભગ તમે બધા બપોર પછી કેટલા નથી આવવાના? હાથ ઊંચો કરો. હા, એટલે લગભગ તમે બધા લાભ લેવાના છો એમ માનીએ છીએ. બપોર પછી પ્રમુખ સ્વામી, શા માટે પ્રમુખ સ્વામી મહારાજને સમજવાના? જે પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષ સુધી આપણા માટે ઉજાગરા કર્યા છે, એના માટે ખાલી આપણે એક દિવસ ઉજાગરો કરવાનો છે. જે પ્રમુખ સ્વામી મહારાજ આપણા માટે આટલું ઘસાયા છે, એનો ભીડો, એની ઉપકાર વર્ષાની એ વાતોને, સત્પુરુષને યથાર્થ સમજવાના છે. એટલે આપ બધાનો ખૂબ ખૂબ આભાર. બપોરે વ્યવસ્થિત પ્રસાદની ખૂબ સુંદર વ્યવસ્થા પણ પૂજ્ય કોઠારી સ્વામી, સંતોએ, કાર્યકર્તાઓએ આપ સૌ કોઈ માટે કરી છે. એટલે શરીરની ભૂખ ટાળીને, બાહ્ય ઠંડક કરીને ફરીથી પાછા બપોરે તાજા માજા થઈ અને બપોરનું ભોજન લઈને હાથો ચડાયા વગર, બરાબર, આ બપોરનો ટાઈમ છે, થોડો હાથો ચડવાનો ટાઈમ છે, પણ છતાં ચેલેન્જને ઉપાડીને આપણે બધા છીએ એના કરતાં પણ મોટી સંખ્યામાં ગુણાતી સત્પુરુષને સમજવા માટે પુનઃ ઉત્સાહથી, મહિમા સાથે ભોજન બાદ એકત્રિત થઈએ અને સ્વામીજીના અન્ય સ્વરૂપ વિષય પ્રવચનો, વિષયોને માણીએ બપોરના સત્રની અંદર. શ્રી સ્વામિનારાયણ ભગવાન.